નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશ જોશીજી છે. ગિરીશભાઈ મૂળે કચ્છી છે અને કચ્છીઓનું મુંબઈ સાથેનું કનેક્શન તો ગાઢ હોય એટલે અમને મુંબઈ સાથેનો નાતો પણ છે. એ ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલા રહ્યા છે, અખબારો સાથે સંકળાયેલા રહ્યા છે, એક મેગેઝિનના એ તંત્રી પણ છે આજે પણ, અને બેબાક પત્રકાર રહ્યા છે. કેટલાક પત્રકારો ફેંકાફેંક કરતા હોય છે, પણ ગિરીશભાઈ એ છે ને સચોટ માહિતી સાથે વાત કરે છે. દુનિયાભરમાં ફરેલા છે અને એ જ્યાં સુધી પ્રથમદર્શી રિપોર્ટ ન આપે, ન જુએ, ત્યાં સુધી એ વાત કરતા નથી. આજ તકમાં ઘણો લાંબો સમય સુધી એમના અહેવાલોએ રાષ્ટ્રીય સ્તરે તરખાટ મચાવ્યો છે અને કેટલાક આઈએએસ અધિકારીઓને પણ એમણે છે ને સાચી વાત રજૂ કરીને ખૂબ નચાવ્યા છે. આવા ગિરીશભાઈ અખાતીય દેશો જે છે એની સાથે પણ સંકળાયેલા રહ્યા છે, ત્યાંના ભારતીયો સાથે સંકળાયેલા રહ્યા છે, ત્યાંના ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓ, મૂડીરોકાણકારો, એમની સાથે એમનો વ્યક્તિગત સંબંધ રહ્યો છે. સરકારના બહુ જ ટોચના અધિકારીઓ સાથે પણ એમનો સંપર્ક રહેતો હોય છે, એટલે કે એ હંમેશા પોતાની વાત એ ચેક અને ક્રોસ ચેક કરીને રજૂ કરે છે. એટલા માટે જ હું ગિરીશભાઈને ઘણીવાર વિનંતી કરું છું કે ગિરીશભાઈ આપણા સીધું ને સટમાં આપ પધારો. આજે તો એમને બહુ જ ટૂંકી મુદતે, ગઈકાલ પ્રવાસમાં હતા અને ટૂંકી મુદતે આપણે એમને જોડ્યા છે, પણ જોડવાનું કારણ પણ છે. જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ ગઈ છે, બધું રૂડું રૂપાડું થઈ ગયું છે અને ઉદ્યોગો બધા સ્થાપવા માંગે છે. એવો એક માહોલ આપણી સમક્ષ કરવામાં આવ્યો અને એકાએક આ પહેલગામ ટેરરિસ્ટ અટેક થયો. એ પછી ત્યાં જે સ્થપાનાર ઉદ્યોગો હતા, મૂડીરોકાણ આવવાનું હતું, એના વિશે ગિરીશભાઈ અધિકૃત રીતે આપણી સાથે વાત કરશે અને હું માનું છું ગિરીશભાઈ આપણા દર્શકોને પણ એ વાત ખૂબ ગમશે અને એટલા માટે ઓવર ટુ ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આપણે જે રીતે આટલા વખતથી જોઈ રહ્યા છીએ કે જે પણ કોઈ અચૂકતું જે કંઈ થાય છે ને એની પાછળના બહુ મોટા સમીકરણો હોય છે જે બદલાતા હોય છે. અત્યારે આપણે આતંકવાદી આવ્યા, આતંકવાદીઓએ આપણા નિર્દોષ માણસોને માર્યા, એમાં ક્યાંય પણ તમારા ડોટ્સ મેચ નથી થતા કે ભાઈ સિક્યુરિટી એંગલ શું હતું, ત્યાં તમારે આટલું બધું વધ્યું. હવે એની પાછળ આ કે તમે સિસ્ટમ જુઓ, ક્રોનોલોજી તમે જુઓ, એની પહેલા એક તમને દાખલો દઈ દઉં કે આ બધું થઈ રહ્યું છે એ ડેવલપમેન્ટ ઓફ મિનરલ્સ અને મોટા ઉદ્યોગપતિઓને કેવી રીતે લાભ પહોંચાડવો, એનું આખું એક સમીકરણ ગોઠવાઈ રહ્યું છે 2019 થી. પહેલો કેસ તમે મણિપુરનો જોઈ લ્યો. મણિપુરમાં મિનરલ્સ એટલા બધા છે પણ ઈ ફોરેસ્ટના એરિયામાં છે. ફોરેસ્ટ એરિયો કુકીઓના કબજામાં છે. કુકીઓને કેમ કાઢવા? ત્યાં એક 2016 થી એક કંપની હતી ફોકોર, જે એકલી એની મોનોપોલી હતી, લોકલ કંપની હતી, પોતાની રીતે લોકલને પતાવી અને મિનરલ્સ કાઢતી અને કામ કરતી અને એમનો લાભ હતો એ દેતા. સડનલી વેદાંતા કંપનીને એનામાં સમજ આવે છે એટલે બધો ઉપયોગ થાય છે અને એ ફોકોર કંપની આટલા વર્ષોથી કમાતી હતી, એ રાતોરાત નાદારી જાહેર કરે છે અને 10,000 કરોડની નાની રકમમાં વેદાંતા કંપની લઈ લે છે. હવે એ મણિપુરમાં શું થયું અને શું પછી એના પાછળના, કારણ કે આપણે તો આતંકવાદ, મારામારી, નિર્દોષ મરી ગયા, હ્યુમન રાઇટ્સનું વાયોલેશન એમાં પડ્યા હોય છે. પાછળ કેટલા બધા હ્યુમન રાઇટ્સના બિઝનેસ વાયોલેશન થાય છે એ આપણને નથી ખ્યાલ હોતો. આ જ પરિસ્થિતિ અત્યારે અહીંયા ઊભી છે. 2019 ઓગસ્ટમાં 370 તમે એન્યુઅલ કરો છો, પછી તમે પરમિશન આપો છો 35, એ પણ તમે કાઢ્યું કે ભાઈ હવે લોકલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાનો કોઈ પણ આવીને અહીંયા કરી શકશે, અહીંયા જમીન લઈ શકશે, અહીંયા ઉદ્યોગો આવશે, અને તમે જે લોકો હતા બહાર કાશ્મીરીઓ એમને તમે ઇલેક્ટ્રોલ રોલમાં પણ ઇન્ડક્ટ કર્યા, એટલે ડેમોગ્રાફિક જે ડિવિડન્ડ હતો એ તમે બદલવા માંડ્યા હતા
અહીંયાથી અસંતુષ્ટોને પણ એક મોકો રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ આજે બધું કરી રહ્યા છે એટલે જો કાલે કાશ્મીરના મુસ્લિમ માઇનોરિટીમાં આવી જાય તો બધી શું પરિસ્થિતિ થાય, આ બધી ગણતરીઓ શરૂ થઈ. 2019માં હટાવ્યા પછી સાહેબે સાઉદી અરેબિયા, દુબઈ એ બાજુ ઘણા બધા આટા માર્યા. હવે એમાં એ કન્વિન્સ થયા કે ભાઈ આપણે એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર કરીએ. ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ જે તમે મિટિંગો કરી, બધાને બોલાવ્યા, મોટા મોટા ગ્રુપથી તમે પ્રપોઝ, જે આપણે વાઇબ્રન્ટ ગુજરાતમાં થતું, કરોડોના ફિગર આવતા અને પછી લાખોમાં આવીને સમાપ્ત થઈ જતા, એ જ પરિસ્થિતિ અહીંયા થઈ છે. 88,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટનું તમારું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ડિક્લેર કરે છે કે 88,000 કરોડ આવશે. એમાં નામ કેવા કેવા ગ્રુપના આપે છે? એક આપે છે એમઆર ગ્રુપ, EMAR. એમઆર ગ્રુપ દુબઈનો શેખના ફેમિલીની એક કંપની છે. એ રિયલ એસ્ટેટમાં લગભગ 34 કન્ટ્રીઝની અંદર રિયલ એસ્ટેટનું કામ કરે છે. એ આવે છે બોમ્બે આવીને એમને ખતરો લાગ્યો કે કદાચ આ ધારાવીના પ્રોજેક્ટમાં જો આ કૂદે તો આપણા સાહેબના ભાઈબંધને તકલીફ થાય, એટલે રાતોરાત ઈડીએ 834 કરોડની એમની પ્રોપર્ટી જપ્ત કરી લીધી અને એમને ડિસ્ક્વોલિફાઈની પોઝિશનમાં પહોંચાડી દીધા. હવે એને નારાજગી કેવી રીતે દૂર કરવી, એટલે એમને આખું જમ્મુ કાશ્મીરનો પ્લાન દેખાડ્યો. એમઆર ગ્રુપને દુબઈમાં 500 કરોડની ઇન્વેસ્ટમેન્ટ માટે જમ્મુ કાશ્મીરમાં શોપિંગ મોલની પરમિશન આપે છે. ત્યાં તમને જીએસટી બધા રિફંડ મળશે, તમને બીજા બધા બેનિફિટ મળશે. એમઆર ગ્રુપને 500 કરોડમાં લુલુ મોલ વાળો, તમે જાણો છો લુલુ મોલ ઇઝ ધ બિગેસ્ટ ઇન્ડિયાનો છે પણ બિગેસ્ટ ઇન્વેસ્ટર ઇન મોલ્સ. એને કન્વિન્સ કરે છે કે એગ્રી પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરવા માટે લુલુ પોતાનું ગુલમર્ગની અંદર એક શોપિંગ મોલ ખોલશે. દાલમિયા સિમેન્ટને બોલાવે છે. પછી JSW, જે જિંદાલ ઈસ્ટ વેસ્ટ કંપની જે છે, ઓરિજિનલ સ્ટીલનો જે વર્લ્ડ માસ્ટર છે, એને પણ દબાણ કર્યું. જે કર્યું એને પણ આવીને તો ડિક્લેર કરી દીધું કે ભાઈ મેં તો જમીનો લઈ લીધી છે અને હું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટનું કરીશ. હકીકતમાં પરિસ્થિતિ હતી કે એનો સ્ટોન લેઇંગ થયું છે, ઈ સ્ટીલ આવતું નથી. એને કીધું 10,000 લોકોને હું નોકરી આપી શકીશ, એટલો મોટો હું ત્યાં પ્રોજેક્ટ નાખું છું. પછી દાલમિયા સિમેન્ટ યુએઈમાં, જે દુબઈમાં ગયા, અહીંયા ગમે એમ કરીને એ લોકોએ 3 મોટી કંપનીઓને કન્વિન્સ કર્યા. એક રોયા ઇન્ટરનેશનલ છે, એક અલમાયા ગ્રુપ છે અને એક મતુ ઇન્વેસ્ટમેન્ટ્સનું ગ્રુપ છે. એ લોકોએ મળીને 3,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટનું ડિક્લેરેશન આપ્યું છે. આ બધા ફિગરો ફરતા થયા કે ભાઈ આટલું 88,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવશે. પછી 2024નો રિપોર્ટ જ્યારે તમે અંદરથી માંગો તો એટલું આવે છે કે 2,400 થી 2,500 કરોડનું જ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. હવે આ બધું જે ફેલ થઈ રહ્યું છે એનું કરવું શું? એટલે એક 4 જણા આવે છે, નિર્દોષોને ગોલી મારીને હાલ્યા જાય છે. હવે માહોલ ખરાબ થયો. ઇન્વેસ્ટમેન્ટ તો અમારે 88,000 કરોડ આવી જ ગયા હતા, પણ આ 4 લોકોએ આવીને આખો અમારો પ્રોગ્રામ ફેલ કર્યો, એટલે સાહેબને એક મોટો બાનું મળી ગયું છે. ધીસ ઇઝ ધ હોલ સ્ટોરી ઓફ ઇટ. હવે તમે આની અંદર જુઓ, લેકુનાસ ક્યાં છે કે કાશ્મીરનું જે તમે પ્રોજેક્ટ કહી રહ્યા છો એમાં 60% તો ફોરેસ્ટ છે. એનું તમે શું કરશો? ફોરેસ્ટ તમે કાપીને તો આપશો નહીં, તો તમે ગોડામાં ને અહીંયા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરી જ રહ્યા છો. 1 કરોડ ને 10 લાખની તમારા વિઝિટરો આવ્યા, એ તમે રેકોર્ડ ઉપર કીધું કે હવે શાંતિ થઈ ગઈ છે, 60% તમારું ટેરરિઝમ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. આ બધું પ્રોપોગેટ કરવામાં આવ્યું. હવે આની અંદર જે તમે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન સ્કીમ જે જાહેર કરી, એમાં તમે એમ કીધું કે અમે કમસે કમ 3 કરોડ જેટલા, આપણે 20 લાખ જેટલા માણસોને અમે તાત્કાલિક નોકરી આપી શકશું 2 વર્ષમાં. આ બધા ઇન્વેસ્ટમેન્ટ, એટલે આ આખો સિનેરિયો જે હતો એ પબ્લિકમાં ધ્યાનમાં જ નથી કે ભાઈ આતંકવાદી આવ્યા, કારણ કે એના પર કોઈ હજી સુધી ખુલાસો આવતો નથી. જો ત્યાં ઘોડા ઉપર જતા પણ માણસને 1.5 કલાક લાગતો હોય તો એ 4 જણા મારીને કેમાં ગયા? હેલિકોપ્ટરમાં ગયા? શેમાં ગયા એ લોકો? અને બીજું તમે જુઓ કે લાલકૃષ્ણ અડવાણી વખતે એમણે એક રેપિડ એક્શન ફોર્સ ખાસ કાશ્મીર માટે ઇનાયત કર્યો હતો. એના જે એક્ટિવિસ્ટ હતા એ લોકો ગોરિલા વોરફેરમાં તમારા રેપિડ એક્શન ફોર્સના કમાન્ડો હોશિયાર હતા, કારણ કે એમને ઝારખંડની નક્સલ એરિયામાંથી લાવ્યા હતા. 2023માં તમે 11મી બટાલિયન એને જોઈન્ટ કરી અને તમે એની અંદર ડ્રોન્સ, જે તમારા અડાણી સાહેબ ઇઝરાયલ માટે બનાવી રહ્યા છે, એ વન ઓફ ધ બેસ્ટ ડ્રોન્સ છે. અને 23માં તમે વિડીયો ગોતશો તો એ લોકોએ ડ્રોનથી જંગલમાં ગોતીને એ લોકોને ગોલી મારી દીધેલી છે, આતંકવાદીઓને. તો એ બધા ડ્રોન ક્યાં ગયા? એ બધી કમિશન. તમે એમ કહો છો કે એ પર્યટન સ્થાન તો પ્રાઇવેટ પાર્ટીએ ચાલુ કરી દીધો, તો એટલો બધો રિલેક્સ થઈ ગયું છે? ત્યાં તમે રેટ લ્યો છો, આખા વર્લ્ડ જયપુરમાં ટુરિસ્ટો બુકિંગ કરી રહ્યા છે, તો એ તમને કઈ જ ખ્યાલ નથી. એટલે
ઇટ વોઝ લેફ્ટ, પણ અલ્ટિમેટ એડવાન્ટેજ ઈ થયો કે ભાઈ કાલે તમારે દુબઈ કે અબુધાબી તમે જાઓ તો તમે લોકોને મોઢું શું દેખાડશો? એમ કહેશો કે થોડાક દિવસ ખમી જાઓ અમે કરી, કારણ કે તમે બહુ મોટો ફિગર દેખાડી દીધો. 88,000 કરોડ જો જમ્મુ કાશ્મીરમાં ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય, ઇટ વુડ બી સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી. ભૂકંપ પછી અમારા કચ્છની અંદર આવડો બધા લાભ આપ્યા પછી પણ 1.5 લાખ કરોડનું જ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું ને એ પૂરું એક્સાઇઝ બેનિફિટ સાથે હતું. એટલે જી આપે કચ્છની વાત કરી અને જંગલોની વાત કરી ગિરીશભાઈ. 60% જંગલો ત્યાં છે જેની આપણને ચિંતા છે અને જંગલનું સંવર્ધન થવું જોઈએ, જળવાવું જોઈએ એવું આપણે બધા માનીએ છીએ. પણ વર્તમાન સરકાર જે છે, કેન્દ્રમાં 11 વર્ષથી જે સરકાર કામ કરી રહી છે, એણે આંદામાન નિકોબારની અંદર જે વેનિશિંગ સ્પેસીસ છે આદિવાસીઓની, એ લોકો પણ ખતમ થઈ જાય એ રીતે જંગલો કાપીને ત્યાં આગળ છે ને ડેવલપમેન્ટ પ્લાન શરૂ કર્યા છે. તમે જે કંપનીનું નામ લીધું એ કંપની ધારો કે મણિપુર વાળી કંપની, એને જ ત્યાં આગળ છે ને એને જ છે ને કામ આપવાની વાત છે. બીજું, લશ્કરી દ્રષ્ટિએ જે બહુ જ મહત્વની વાત છે એ ખાવડાની આજુબાજુની જે જમીન, જે સુરક્ષાની દ્રષ્ટિએ મને લાગે છે કે આપણે અમુક અંતર સુધી, અમુક કિલોમીટર સુધીની જમીન એ ખાનગી ડેવલપમેન્ટ માટે કોઈને આપી શકાય નહીં. એ લશ્કરી બાબતો માટે છે. એ અદાણીને માટે તો બધા દરવાજા ખુલ્લા કરી નાખ્યા છે. તો જંગલો, ત્યાંના જંગલોમાં એ બધું છે ને ખોલી નહીં નાખે એની ખાતરી શું? એના સિવાય તો ઈલાજ જ નથી ને. ઇન્ડસ્ટ્રીમાં તમે જો એ લોકોએ ઓલરેડી કંઈક 2500 એકર એમાં તમે રેસિડેન્શિયલ પ્લોટ કેન્દ્ર માટે તો 2250 એકર જમીન તો ઇન્ડસ્ટ્રીયલ યુનિટોને ઓલરેડી એલોટ કરી દીધી છે, જંગલની જમીન. હા, હવે એની અંદર આગળ શું પ્રોગ્રેસ થશે ઈ જોવાનું છે, કારણ કે હજી સુધી ઓન પેપર કોઈ ઓફિશિયલ ડોક્યુમેન્ટ આવતો નથી. તમે કોઈ એઆઈ ને પૂછો તો એમ કે ભાઈ અમારી પાસે કોઈ ઓફિશિયલ આંકડા નથી, પણ ફલાણા મીડિયાએ જે કીધું છે એમાં એવું લાગે છે કે ખાલી ત્યાં ફાઉન્ડેશન સ્ટોન પડ્યા છે, હજી કોઈ વર્કિંગ ત્યાં શરૂ થયું નથી. ટુરિઝમ હતું આની અંદર એવું બી થાય કે હવે પછી જો શાંતિ થાય તો મોટા ગ્રુપો 5 સ્ટાર હોટલ 7 સ્ટાર હોટલ નાખી અને ટુરિઝમ કેપ્ચર કરે. તમે જુઓ આ જ ઇન્સિડન્ટ તમે ગોવા સાથે કમ્પેર કરો કે હિન્દુસ્તાનનો સૌથી મોટો ટુરિઝમ સ્પોટ ગોવા, એને મામૂલી રિક્ષાવાળાઓએ ખતમ કરી નાખ્યો. ત્યાં યુનિયન બન્યું, યુનિયન વાળાઓએ દાદાગીરીઓ કરી, પછી ટુરિસ્ટોને પરેશાન કર્યા. હવે શું હતું કે રેગ્યુલરાઇઝ એક બહુ જ મોટી કંપની જે ટુરિઝમમાં આવી રહી છે ઈ ત્યાં જઈ અને એસ્ટાબ્લિશ કરશે અને પછી બધું બંધ થઈ જશે. એટલે બહુ સિસ્ટમેટિક ગ્રાઉન્ડ વર્કિંગ આ લોકો કરે છે. આ લોકોનો કર્યા પાછળના કોઈ પણ હેતુ એક નથી હોતા, ઘણા બધા હેતુ હોય છે, પણ બહુ સુફિયાના રીતે એ લોકો મીડિયાને કેપ્ચર કરી લે છે કે સોશિયલ મીડિયા પણ પુલવામામાં આતંકવાદીની વાત કરશે, ગોદી મીડિયા આપણે પાકિસ્તાનને કેમ ખતમ કરી નાખશું એની વાત કરશે, પણ મૂળ વાત કોઈ નહીં કરે કે ભાઈ આની પાછળના છબરડા શું થયા હતા. આ છબરડા હતા કે તમારા ઇકોનોમિક પ્રોગ્રામ બધા ફેલ થતા જાય છે. અને વર્લ્ડની તમે ઇકોનોમી અત્યારે જોવા જાઓ તો એના ઉપર કોઈ વાત નથી કરી રહ્યું કે 10 વર્ષ પછી આફ્રિકા, ચાઇના ને રશિયાની ઇક્વિવેલન્ટ આવીને બેસી જાય. આજે જ ન્યૂઝ આવ્યા કે 10 આફ્રિકાના કન્ટ્રીઝે આ લોકોને રીતસર દેશ નિકાલા દઈ દીધા છે. એ અમેરિકન્સ ને, ફ્રાન્સ ને, આને 10 કન્ટ્રીને ટ્રમ્પે લેટર લખ્યા, 10 લોકોએ કીધું ભાઈ હવે અમને ખબર પડી ગઈ છે કે અવર મિનરલ્સ આર ફોર અસ, પ્લીઝ ગેટ આઉટ. એટલે નામીબિયાની એક લેડી પ્રાઇમ મિનિસ્ટરે 500 જણાને કાઢ્યા. બેટરીમાં જે મિનરલ્સ વપરાય છે, જે જમ્મુ કાશ્મીરના પેટાળમાં છે, મને લાગે છે એના ઉપર પણ એટલો ડોળો છે. અત્યારે તકલીફ જ ઈ છે, સૌથી વધારે રેર અર્થ મટીરિયલ તમે જુઓ તો ચાઇના એટલી બધી મોનોપોલી કરી છે, એની પાસે છે. આફ્રિકા ચેન્જ થયું, જ્યાં તમારે હોપ હતું કે આ યુરોપિયન કંપનીઝ રેર અર્થ મટીરિયલ, ગોલ્ડ, કોપર, ફોસ્ફેટ એ બધું કાઢી જતી હતી, હવે આફ્રિકન્સ ત્યાંથી નહીં આપે. પણ બહુ સ્માર્ટલી ચાઇનાએ ત્યાં ડેવલપમેન્ટના નામે એટલું બધું એ લોકોને કબજામાં લઈ લીધું છે કે એ લોકોને ચાઇનીઝ ગમવા માંડ્યા કે ભાઈ આ લોકો કોઈ દાદાગીરી નથી કરતા, પ્રેમથી અમને કમાવા દે છે, અમારું ડેવલપમેન્ટ કરે છે, અમને સ્કૂલો બાંધી દે છે. એટલે જે તમારી પાસે હતું, અને તમે એક ચીજ જુઓ કે આપણે કેટલા બધા અમેરિકાથી બી અને જીવી રહ્યા છીએ કે દુનિયાની અંદર પહેલો કદાચ યુરેનિયમનો ઓલ્ટરનેટ પ્લાન્ટ ઉભો થાય દેટ વોઝ થોરિયમ. થોરિયમ સૌથી વધારે આપણી પાસે કેરલા, આંધ્રા, રાજસ્થાન એમાં છે. અને થોરિયમમાંથી એને ફર્નિશ કરી યુરેનિયમ ક્રિએટ કરીને આપણે પાવર પ્લાન્ટ બનાવીએ, જે પહેલો આપણે ઓળગામમાં ચાલુ થઈ ગયું છે.
તો આપણે એના ઉપર એટલું બધું અમેરિકાથી આપણે જો અત્યારે એને કન્વર્ઝન કર્યું હોત તો અત્યારે પાવરમાં આપણે સેલ્ફ સફિશિયન્ટ થઈ ગયા હોત. આ સોલાર ને પવન ચટકીને એની પાસે દોડવાની જરૂરત ન પડે. પણ ઇન્ટરનેશનલ પ્રેશર આપણી પાસે શું હોય, અને અત્યારે આપણે આફ્રિકાથી શીખવા જેવું છે કે નાના નાના દેશોએ આ લોકોને 48 કલાકની નોટિસમાં આપીને કાઢ્યા કે હવે કઈ અહીંયાથી એક ચીજ બહાર નહીં જાય મારી પરમિશન વગર. એક કેસ તમે ગોતી શકો કે બુર્કિના ફાસોનો પ્રેસિડેન્ટ 37 વર્ષનો ઇબ્રાહિમ તોરે આખા આફ્રિકાને જાગતો કરી દીધો છે. 3 વર્ષની અંદર એની ઉપર 18 વાર મારવાના એટેમ્પ થયા છે, જેમાં ફ્રાન્સના જાસૂસો બી પકડાણા છે. એટલે આ લોકો એટલા બધા ઘેલા થયા છે કારણ કે આખું એનું ઇકોનોમિક સોર્સ યુરોપ અને અમેરિકાનું આ લોકોએ રાતોરાત બંધ કરી દીધો. તો આપણી પરિસ્થિતિ શું છે? આપણે તો બધા જ્યુઝને લાવીને અહીંયા બેસાડી દીધા. બ્લેક રોક આવી ગયો, એણે રિલાયન્સ સાથે તમારા ડેટા કંટ્રોલ કરી લીધા. બ્લેકસ્ટોને હીરા નંદાણી સાથે મોટા લોજિસ્ટિક્સ પાર્ક બનાવવાનું ચાલુ કર્યું. એટલે લોજિસ્ટિક્સ એ લોકો પાસે આવશે, ડેટા એ લોકો પાસે આવશે. અને બ્લેક રોક આપને જાણ હોય તો કદાચ અમેરિકા અને ચાઇના પછીની એક જ કંપની એવી છે જેની વર્થ 11 ટ્રિલિયન છે. 11 ટ્રિલિયનની કંપની આખા વર્લ્ડનું 50% ઈ કેપ્ચર કરે. એના પૈસા બધી બેંકોમાં લાગેલા છે. આપણા ઇન્ડિયામાં બી મોટી મોટી કંપનીઓમાં એના ફાઇનાન્સ છે. અને ઈ તમે જુઓ કે કદાચ આપણા વાણિયા વધારે હોશિયાર હોય એટલે પહેલી દુનિયામાં એવો ખેલ પડ્યો કે મુકેશ અંબાણી એના સાથે જોઈન્ટ વેન્ચર કર્યો. એને શેર આપીને એને માલિક નથી બનાવ્યો. જોઈન્ટ વેન્ચરમાં એટલું થાય કે ડેટા ચોરીઓ નહીં થાય. અને આપની જાણ માટે કહી દઉં કે એને એક બ્લેક રોક એ તો 1962 ની કંપની છે, અને ઈ વર્લ્ડના લગભગ મોટા મોટા દેશોના ફંડિંગ્સ ઈ પોતે મેનેજ કરી રહ્યો છે. તો ઈ મેનેજિંગની અંદર જે એને એક સોફ્ટવેર ડેવલપ કર્યો જેનું નામ અલાદીન છે. એ અલાદીન સોફ્ટવેર એટલો બધો કેપેબલ છે કે જીઓપોલિટિકલ, ઇકોનોમિકલ બધું સર્વે કરી અને એનો એઆઈ બેઝ તમને 1.5 વર્ષ સુધી માર્કેટના રિવ્યુ આપી શકે કે કયા વધશે ને કયા ઘટશે. હવે આની સામે કયો ઉભો રહેશે? રિયલ ફંડ્સ વાળા બધા અહીંયાથી ભાગશે કારણ કે હવે બ્લેક રોક નક્કી કરશે. એટલે બ્લેક રોક આવી ગયો, એલન મસ્ક આવી ગયો. એલન મસ્કને તમે સ્ટાર આપી રહ્યા છો. એટલે આપણે બ્રિક્સમાં પણ છીએ, આપણે ચાઇનાને પણ વાલા થવા જઈએ છીએ, આપણે રશિયાથી સંબંધ નથી બગાડવા માંગતા, પાકિસ્તાનને આપણે ધમકાવી રહ્યા છીએ તો કે અમે તમને પછી જોઈ લેશું. એટલે જોવામાં શું હતું કે તારી બીડી તોડી નાખશું. એટલે આપણે એની બીડી તોડી નાખીએ, આપણે એને પાણી નહીં આપીએ. ધીસ વોઝ નોટ ધ રિપ્લાય. પણ પાણી રોકવાનું શક્ય જ નથી ગિરીશભાઈ. પાણી રોકવાનું શક્ય જ નથી. પાણી તો વહેવાનું જ છે. 20 વર્ષ લાગે નિષ્ણાતો કહે છે જો રોકવું હોય તો. પણ અશરફ વાનીએ અત્યારે ત્યાં સ્પોટ ઉપર જઈ અને ઇન્ટરવ્યુ કર્યો છે આજ તક વાળા, અને એને બહુ સારું ઇન્ડિયા ટુડેમાં રિપોર્ટ આપ્યો છે કે ભાઈ અત્યારે તો અમે પણ 3 મહિના અહીંયા પાણી હોતું જ નથી. એટલે પાણી ઓછું થયું એવું પણ તમે માર્કેટિંગ કરવા માંડ્યા કે હવે તરસ્યા મરી જશે ને ભૂખ્યા મરી જશે ને. એ કે જૂન જુલાઈના એન્ડમાં બરફ ઓગળશે ત્યારે પાણી આવવા માંડશે ને ત્યારે ભરપૂર આવશે. પણ જો તમે રોકવા માંગો છો તો તમારી પાસે રિસોર્સિસ ક્યાં છે રોકવાના? તમારી પાસે રિઝર્વર નથી, તમારી પાસે ડેમ નથી. અને એગ્રીમેન્ટ જે થયો હતો એ 6 નદીમાં થયો, તમારી પાસે 3 નદીઓ ફૂલ છે. 80-20 નો રેશિયો તમારો ઇન્ડસમાં થયેલો છે જે તમે આપો છો. તો 20% તમને રોકવા બી હોય તમે કેવી રીતે રોકશો? એટલે પણ દિલભાઈ નાલે કિલે ગાલી બચ્ચા હે ખ્યાલ, એટલે કહી દીધું કે ભાઈ હવે આપણે કંઈક તો કરવાનું જ છે, એટલે આપણે કંઈક કરશું એમ. જી રાઈટ. નહીં તો પછી મને લાગે છે કે જમ્મુ કાશ્મીરમાં તો આ તો બાના મળી જાય છે એવું જ કેવું પડે ને. એની શાંતિ, કારણ કે પહેલા તો કોશિશ તો એ કરી અત્યારની પરિસ્થિતિમાં જ આવતા પહેલા, જેમ કે ધારો કે મુફ્તી મોહમ્મદ સઈદની પાર્ટી હતી પીડીપી અથવા મહેબૂબા મુફ્તીની, એને તો આ લોકો એમ કહેતા હતા કે એના ટેરરિસ્ટો સાથે સંબંધ છે, ભારતીય જનતા પાર્ટી વાળા કહેતા હતા. હવે એની સાથે જ એમણે ઘર માંડ્યું હતું. મુફ્તી મોહમ્મદ સઈદને મુખ્યમંત્રી બનાવ્યા, ભારતીય જનતા પાર્ટી વાળા એ સરકારમાં જોડાયા, સ્પીકર એમનો બનાવ્યો, અને મુફ્તી મોહમ્મદ જયારે ગુજરી ગયા ત્યારે મહેબૂબા મુફ્તીને બનાવ્યા અને પછી ઉલાડી મૂક્યા. ત્યાં સુધીમાં એમણે ગવર્મેન્ટ ઉપર કબજો જમાવી લીધો હતો. એટલે આ તો બહુ લાંબી ડિઝાઇન એમની છે, રાજકીય ડિઝાઇન. અને અત્યારે પણ જયારે પહેલગામ થયું છે ત્યારે છે ને ભાઈ સીધા છે ને અહીંયાથી એ બિહારમાં સભા સંબોધવા માટે જતા રહે છે જ્યાં ચૂંટણી જીતવી છે. તમને આવતીકાલનું રાજકીય ચિત્ર કેવું લાગે? એક ચીજ તો સમજી લો કે આપણે ખબર નહીં ઇઝરાયલ થવા જઈ રહ્યા છીએ કે શું છે. આપણે બધા દુશ્મનોથી ઘેરાઈ જશું. તમે ચાઇનાને આજે તમે વિચાર કરો, ચાઇનાના તમે વિઝા રોક્યા, ટિકટોક તમે બંધ કર્યું અને ચૂપાચૂપ તમે એના 21 ઇન્જિનિયરોને બોલાવ્યા, કારણ કે
પહેલી ઇન્ડિયાની મેટ્રો, ડ્રાઈવરલેસ મેટ્રો જે બનવાની હતી, એના એન્જિનિયરો ના આવ્યા તો 2 વર્ષથી લટકી ગઈ. હવે તમારે ચૂપચાપ એન્જિનિયરોને બોલાવી અને હવે તમે માંગ પુકારી શકો છો કે આવતા વર્ષે ઇન્ડિયાની પહેલી બેંગ્લોરમાં ડ્રાઈવરલેસ મેટ્રો ચાલુ થઈ જશે. જો તમને ખબર છે કે એના વગર તમારું ચાલશે નહીં. ટેકનિકલી તમે જોવા જાઓ તો તમે એમ કહો છો કે અમે સેમિકન્ડક્ટરમાં સેલ્ફ સફિશિયન્ટ થવા જઈ રહ્યા છીએ. સેમિકન્ડક્ટરમાં ટાટાનો પ્રોજેક્ટ જે તમે દહેજમાં કહો છો નાખશે, એ 28 નેનોમીટર્સનો છે. 28 નેનોમીટર્સનો તમારી કારમાં ને એમાં કામ આવે. ચાઇના અત્યારે 2 અને 3 નેનોમીટર સુધી પહોંચ્યો છે કે ઈ તમારા મચ્છરની શેપના અત્યારે ડ્રોન્સ બનાવવાની તૈયારી દેખાડી રહ્યો છે. તો તમે કયા રીતે કોમ્પિટિશન કરો છો? અને તમને શેની બીક છે? તમે ખાલી ભૂલમાં કહી ગયા કે લાલ આંખ દેખાડી પડે. આજે જો બ્રિક્સમાં તમે મેમ્બર છો, તમે ચાઇના સાથે બેઠા છો, તમને રશિયાથી રૂપીઝમાં તેલ લેવામાં તમને રશિયાએ આપ્યું છે, એની ભાઈબંધીનો કોઈ માન્ય જ નથી તમને. રશિયા તમને કહે છે. અને તમે એક ચીજ જોઈ લો કે તમારામાં હોશિયારી હોવી જોઈએ. તમે વાણિયા છો, તમે એમ કહેતા કે અમારા લોહીમાં ધંધો છે, તો જે ચાઇનાએ કર્યું તમારે કરવું હતું. ગુસી અને બેસ્ટ બ્રાન્ડ્સ જે લોકો ચાઇનામાં માલ બનાવી 100 રૂપિયાનો અને 10,000 રૂપિયામાં વેચતા હતા, ચાઇનાએ 2 મહિના ઓન અરાઇવલ વિઝા ખોલીને એમ કીધું કે આવો અહીંયા, હું તમને 100 રૂપિયામાં જ આપું છું. હવે અમેરિકા લગાડી લે ડ્યુટી, 100 ના 250, 350, તોય 10,000 ની આઈટમ 350 માં મળે છે. ઉપરથી એની ટુરિઝમ વધી ગઈ. ટ્રમ્પે તો ચાઇના સામે ઝૂકવું પડ્યું છે, એને પારોટના પગલા ભરવા પડ્યા છે. હા, 100%. કારણ કે ચાઇનાએ તમે જો રેર અર્થ મટીરિયલ બંધ કર્યું, તો તારી પાસે મટીરિયલ હોય તો પણ તને રિફાઇનિંગ 90% વર્લ્ડનું અત્યારે રેર અર્થ મટીરિયલ રિફાઇનિંગ ચાઇનામાં થઈ રહ્યું છે. તો તને કોણ કરી આપશે? TSMC જે સૌથી મોટું સેમિકન્ડક્ટરનો માસ્ટર છે, તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની, એને ટ્રમ્પ એમ કહે છે કે તું અહીંયા આવીને અમેરિકામાં કંપની નાખી દે. ઓલો મૂર્ખો ત્યાંથી નીકળશે? એનું આખું એસ્ટાબ્લિશમેન્ટ ત્યાં છે. રાતોરાત તો કઈ ત્યાં આવી નથી જવાનું. ઈ ફેક્ટરી નાખશે ત્યાં તો તું પ્રેસિડેન્ટ નહીં રહ્યો, તો પછી એનું શું? એટલે આ બધી ગણતરીમાં તમે જુઓ કે ચાઇના સાથે રહી અત્યારે પોતાના લોકલ કરન્સીમાં એ લોકો અત્યારે ડિસેમ્બરમાં ચાઇનાએ ડિક્લેર કર્યું કે હું 12,000 સેટેલાઇટ ઉપર મોકલું છું, જે તમારા સ્વિફ્ટમાંથી બાયપાસ કરશે. ડોલરની દાદાગીરી ક્યાં હતી કે સ્વિફ્ટમાં આપણે ડીલ કરતા, દરેક ડોલર $1 થી $2 પણ જાય, એ અમેરિકાને ખબર પડે કે કોણે ક્યાં મોકલ્યા. તમારું જો બ્રિક્સની અંદર પેમેન્ટ ચાલુ થઈ ગયું, તમે એને ફૂડ બેંક બનાવી છે. જેમ આપણે ઈરાનને ઘઉં આપતા હતા ને તેલ લેતા હતા, એમ અડધી દુનિયા, તમે વિચાર કરો કે આફ્રિકા 140 કરોડ, ઇન્ડિયા 140 કરોડ, 140 કરોડ ચાઇના. તમારી 60% વસ્તી દુનિયાની એક બાજુ બેઠી છે. જો એ લોકો ખાઈ પીને પોતામાં ધંધો કરશે તો અમેરિકાને દેશે કોણ? આ પરિસ્થિતિઓ જે બદલાઈ રહી છે એનું નિરાકરણ શું? તો તમારે અત્યારે જોવું પડે કે બળવું કોણ છે. પણ તમે ઇઝરાયલના ખોળે બેઠા છો ફક્ત કારણ કે એ ડ્રોન કંપનીના. અને તમે જો કે અત્યારે વાંધા પડશે કે તમે જે ચૂપચાપ અડાનીની કંપનીમાં હૈદરાબાદ અને ગુરગામમાં જે તમે ડ્રોન્સ બનાવીને મોકલતા હતા, એટ્રેક ડ્રોન, એ ગાઝાની અંદર મેડ ઇન ઇન્ડિયાના લેબલ સાથે આ લોકોએ પકડી લીધા છે. એટલે કદાચ વર્લ્ડ વ્યૂ તમારો બદલાઈ જશે. ભાઈ તમે લોકો એક બાજુ તમે ગલ્ફ કન્ટ્રીઝમાં જઈ અને ઇન્વેસ્ટમેન્ટ માંગો છો, ભાઈબંધી કરો છો, મજાર ઉપર ચદરો ચડાવો છો, અને તમે અમારા માણસોને મારવા માટે ઇઝરાયલને ડ્રોન બનાવીને આપો છો. કારણ કે વર્લ્ડ સેન્કશન લાગેલું છે. નેતન્યાહુ ઉપર વોરંટ નીકળ્યા પછી એનો મટીરિયલ કોઈ પણ ન જાય એના તો એ બહુ હોશિયારીથી આવીને ચૂપચાપ બેસી ગયો. અદાણીને એને ડ્રોનના કામ આપી દીધા અને એ લોકો ચલાવી રહ્યા છે ફેક્ટરી. સ્પેને વચમાં એમની કન્સાઇનમેન્ટ પકડી પણ લીધી હતી. એટલે અત્યારે સમીકરણો એટલા ફાસ્ટ બદલાઈ રહ્યા છે કે જો આપણે રોંગ ડિસિઝન લઈ લેશું તો આપણી ઇકોનોમી માટે ભયંકર રીતે ખરાબ પરિસ્થિતિ આવશે, એ નક્કી છે. જી, મને લાગે છે ગિરીશભાઈ, તમારી પાસે તો આખો એન્સાઇક્લોપીડિયા છે, માહિતીનો ખજાનો છે. એટલે મને એમ થાય છે કે આપણે વાતો આગળ વધારતા જ જઈએ. દર્શકોને પણ રુચિ પડશે. પણ મને લાગે છે આપણે ક્યાંક સમયનું બંધન છે, એટલે આપણે થોડુંક થંભાવવું પડશે. પણ મને લાગે તમે જે વાત કરી એ નક્કર વાતો છે, અને ભારત સરકારે પોતે વિશ્વ ફલક ઉપર જે કઈ નિર્ણયો કરવાના છે એની અંદર બહુ સાવચેતી રાખવાની જરૂર છે. વિશ્વગુરુ તરીકે તો એમને સ્વીકારવાની કોઈ હેસિયત નથી. અને બીજું, મારો છેલ્લો સવાલ આપને સીધે સીધો, તમે હા કે નામાં પણ કહી શકો. તમને એવું લાગે છે કે અત્યારના સંજોગોની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કેવા સંજોગો થાય? અને યુદ્ધ થાય ખરું કે આકલા દેકારા છે?
યુદ્ધ ન થાય એના કારણ ઘણા બધા છે. એનું કારણ છે કે ચાઇનાનું બહુ ભયંકર ઇન્વેસ્ટમેન્ટ છે. અત્યારે તમે જુઓ જે BRI છે એનું બેલ્ટ રોડ ઇનિશિયેટિવ, એનું પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ થી લઈ અને બેઇજિંગ સુધીની લાઇન્સ ચાલે છે. એને બાજુમાં ઈરાન સાથે પણ ટાઈપ કર્યો, જ્યાં પાઇપલાઇન નાખી રહ્યો છે. ઈરાનથી અત્યારે ઓઇલી પાઇપલાઇન લેશે. એણે જે ચાબાર પોર્ટ ઉપર લાઈન નાખી છે 1400 કિલોમીટરની, એમાં તો અત્યારે એ લોકોએ 22,000 કન્સાઇનમેન્ટો આગળ પાછળ મુવમેન્ટ કરી લીધા છે. એટલે બીજું બધું નહીં તો ચાઇનાનો જરૂર પ્રેશર રહેશે કે ભાઈ આમાં તમે શાંતિ રાખો, કારણ કે એના ઇન્વેસ્ટમેન્ટ ભયંકર છે. એનું ગ્વાદર અને ચાબારથી બેથી કન્સાઇનમેન્ટ ચાલી રહ્યા છે. અને એમાં હવે એવી પરિસ્થિતિ થઈ છે કે જાપાન પણ ત્યાંથી થોડું થોડું સરકવા માંડ્યું. જાપાન છેલ્લા 3 મહિનાથી એમના BRI નો લાભ લઈ અને યુરોપ સુધી માલ મોકલે છે. એટલે જે બદલાવી રહ્યું છે એમાં યુદ્ધ તમે કરશો, કારણ કે તમે જો બાંગ્લાદેશમાં પણ ચાઇનાએ બહુ હોશિયારીથી એક ચીજ કરી લીધી હતી. એટલો સમય લઈને હું તમને કહું કે એને સૌથી પહેલા ગલવાનમાં કંઈક કર્યું તો જે દુનિયાનો હવાલદાર હતો એ લાકડી પછાડતો આવતો, ગલવાનમાં અમેરિકાએ કોઈ સ્ટેટમેન્ટ કર્યો નહીં. પછી એણે તાઇવાન ઉપર પ્લેન મોકલ્યા 3 દિવસ સુધી, અમેરિકાએ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નહીં. છેલ્લે એણે ઓસ્ટ્રેલિયાને સબક શીખડાવ્યું, ત્યાં 3 દિવસ સુધી એની વોરશિપ ફરતી રહી. ઓસ્ટ્રેલિયાને અમેરિકાએ કોઈ જવાબ આપ્યો નહીં. એટલે એણે પોલિટિકલી તો અમેરિકાને પહેલા જ માઇનસ કર્યો. અને એટલા ચાઇનીઝ તમે ચેનલો જુઓ તો એમાં રેગ્યુલર ચાલે છે કે ભાઈ એ લોકોના હથિયાર બધા યુઝલેસ છે. તમે રશિયામાં યુક્રેનમાં આપેલા જોઈ લીધા, બધા ફેલ થઈ ગયા. પેલેસ્ટાઇનમાં જે તમે ડોમની વાત કરતા હતા, એટલે એ લોકોના હથિયારમાં કોઈ દમ છે નહીં. એમ કરીને પોલિટિકલી અને ઇકોનોમિકલી ઓલરેડી ચાઇના એ લોકોને ખતમ કરી ચૂક્યું છે. પણ હું માનું ત્યાં સુધી એ લોકો ઈસ્ટમાં એવો પ્રેશર ઉભો કરશે કે ભાઈ અત્યારે લડાઈ ના કરો. એનું કારણ છે તમે જોઈ લો, તમે પાકિસ્તાનની ઓલામાં કંઈ પણ બોલો ને તો એની પબ્લિક તમને રિપોર્ટ આપે છે. મેં ખાલી એક જ લાઈવમાં એમ કીધું હતું કે ભાઈ પાકિસ્તાનની આર્મીને ખતમ કરી નાખો તો પાકિસ્તાન અત્યારે તમારા પગમાં આવીને પડે એમ છે. પબ્લિકને કોઈ તકલીફ નથી, પણ આર્મી અમેરિકાથી પૈસા હેઠવા માટે આ બધા ઉપાધિઓ ઊભી કરે છે. તો જો તમે ખતમ કરતા તો તમારામાં રોના એજન્ટો એટલા બધા પાવરફુલ છે તો તમારે ખરેખર આર્મીને જ નદાર જાહેર કરી દેવી છે. કારણ કે પાછો લડાઈનું કારણ મોટું ઈ છે કે પાકિસ્તાન પોતે અત્યારે તૂટેલું છે. એક બાજુ બલુચિસ્તાનમાં શું થઈ રહ્યું તમે જાણો છો. પશ્તુન હવે તાલિબાન ભેગા થઈ ગયા છે. એટલે તાલિબાન પશ્તુન નીકળી ગયા તો પંજાબ પ્રોવિન્સ રહે છે. અને આખું એડમિનિસ્ટ્રેશન, પોલિટિક્સ, પોલીસ બધું ખાલી પાકિસ્તાની પંજાબીઓ ચલાવે છે, જેનો વિરોધ થઈ રહ્યો છે. એટલે પાકિસ્તાન પણ હિંમત નહીં કરે. એ કર્યા ભેગો અંદર એ લોકોની અંદર બહુ ભયંકર તૂટફાટ થઈ જાય એવી પરિસ્થિતિ છે. રાઈટ, રાઈટ. મને લાગે છે કે ગિરીશભાઈ આજે ખૂબ ખૂબ માહિતી આપે રજૂ કરી, અને મને લાગે છે નક્કર માહિતી રજૂ કરી. દર્શકોના પ્રતિભાવો પણ આપણને આના વિશે મળતા રહેશે, અને આપણે ફરીને આપને વિનંતી કરીશું કે આપ ફરીને અમારી સાથે જોડાઓ અને આટલી સરસ રીતે દર્શકોને એનું વિશ્લેષણ કરીને એમને માર્ગદર્શન કરો. આજે આપ જોડાયા એ બદલ આપનો આભાર, અને દર્શક મિત્રોને પ્રતિભાવો પાઠવવા માટે પણ હું છે ને વિનંતી કરું છું. ધન્યવાદ.